વિજાપુર તાલુકા પંચાયતની કુકરવાડા સીટમાંથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। મામલતદાર ઓફિસ ખાતે ઉમેદવારી ફોર્મ અપાયા છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મ અપાયા છે। કુકરવાડા સીટ પર ભાજપના ચેતનકુમાર પટેલે ઉમેદવારી નોંધાવી છે, તો કોંગ્રેસમાં દેવાંગકુમાર પટેલે ઉમેદવારી નોંધાવી છે। વિજાપુર તાલુકાના બંને પક્ષના આગેવાનો હોદ્દેદારો સાથે ફોર્મ ભરવા માટે પહોંચી ગયા છે। બસ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ મારી પેટા ચૂંટણીને 14 કુકરવાડા 1 માટે પસંદગી ઉતારી છે અને હું ચૂંટાઈશ। કાર્યકર્તાઓ જે વિશ્વાસ સાથે મેં ફોર્મ ભરવા નીકળ્યા તો ચૂંટાઈ અને પાર્ટીએ જે મારા ઉપર આશાઓ અપેક્ષાઓ રાખી છે એને પરિપૂર્ણ કરીશું। મુદ્દા તો બહુ બધા છે, પણ ભારતીય જનતા પાર્ટીની જે કેન્દ્રની સરકાર, ગુજરાતની સરકાર ની જે વિકાસની ગાથા છે, જે નવી નવી યોજનાઓ છે, ગરીબ મધ્યમ વર્ગને લાભકારી જે યોજનાઓ છે, એ બધી યોજનાઓ અમે પ્રજાની વચ્ચે લઈને જઈશું અને એના ઉપર અમે અમારું મતદાન કરવા માટે વિનંતી કરીશું।